ક્યારેય વિચાર્યું છે કે ઇતિહાસની આખી કિતાબ ફક્ત એક વાક્યમાં સમાઈ જાય તો? સાંભળવામાં થોડું અજીબ લાગે, ખરું ને? પણ આજે આપણે બસ એ જ જોવાના છીએ. આપણે જાણીશું કે કેવી રીતે માત્ર એક નાનકડી લાઈન આખા યુગની કહાનીને એક ચોક્કસ આકાર આપી શકે છે. અને જુઓ, આ ખાલી શબ્દોની રમત નથી. ના, આ તો એ શક્તિની વાત છે જે શબ્દોની અંદર છુપાયેલી હોય છે. તો ચાલો ને આમાં થોડા ઊંડા ઉતરીએ અને જોઈએ કે આ આખી વાત ખરેખર કામ કેવી રીતે કરે છે. હવે એ શક્તિને બરાબર સમજવા માટે આપણે આ એક ખાસ શીર્ષક પર ફોકસ કરીશું. પહેલીવાર જોતા તો એવું જ લાગશે કે આ તો એકદમ સીધું સાદું છે. પણ જેમ જેમ આપણે આગળ વધીશું તેમ સમજાશે કે આમાં દેખાય છે એના કરતાં ઘણું બધું વધારે ઊંડાણ છે. આપણે શું કરીશું? આપણે એને ટુકડે ટુકડે તોડીશું, એનું વિશ્લેષણ કરીશું. અને મને ખાતરી છે કે જાણીને નવાઈ લાગશે કે આના દરેક શબ્દની પાછળ કેટલી મોટી કહાની છુપાયેલી છે. સારું, તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા અને કદાચ સૌથી પાવરફુલ ભાગથી એ છે મુખ્ય દાવો. એમ કહી શકાય કે આ એવો પાયો છે જેના પર આખી ઇમારત ઊભી છે. તો આ દાવો છે શું? આખી વાત, બધું જ ફક્ત એક જ શબ્દ પર ટકેલું છે: સુવર્ણયુગ. પણ આ શબ્દનો સાચો મતલબ શું? અને એને અહીં વાપરવામાં કેમ આવ્યો છે? ચલો સમજીએ. જુઓ, સુવર્ણયુગ શબ્દ સાંભળતાની સાથે જ મગજમાં એક પોઝિટિવ તસવીર બની જાય છે, ખરું ને? કોઈ પણ પુરાવા આપ્યા વગર જ આપણને એવું માનવા પર મજબૂર કરી દેવામાં આવે છે કે આપણે કોઈક મહાન સમયગાળા વિશે વાત કરી રહ્યા છીએ. આ એકદમ પાવરફુલ ઇમોશનલ હૂક છે. અને આ જ વાત આપણને એક બહુ જ મહત્વના સવાલ પર લઈ આવે છે. આ શબ્દ પસંદ કોણે કર્યો અને કેમ? કારણ કે યાદ રાખજો, ઇતિહાસમાં શબ્દોની પસંદગી ક્યારે અમસ્તી જ નથી થતી. સુવર્ણયુગ જેવો શબ્દ વાપરવો એક સમજી વિચારીને લેવાયેલો નિર્ણય છે જે આપણી વિચારસરણીને એક ચોક્કસ દિશામાં વાળે છે. હવે એકવાર મગજમાં સુવર્ણયુગનો આઈડિયા ફિટ થઈ જાય પછી શું જોઈએ? પછી એ વાર્તાને સપોર્ટ કરવા માટે હીરોઝની જરૂર પડે, બરાબર? તો સવાલ એ છે કે આ ભવ્ય યુગના ચહેરા તરીકે કોને પસંદ કરવામાં આવ્યા છે? અહીં આપણને બે નામ દેખાય છે: ગુપ્તવંશ અને હર્ષવર્ધન. હવે જરા વિચારો, પ્રાચીન ભારતમાં બીજા પણ ઘણા શક્તિશાળી શાસકો અને રાજવંશો હતા. તો પછી આ બેને જ કેમ સાથે રાખવામાં આવ્યા? શું કારણ હોઈ શકે? આમ કરવા પાછળ એક ખાસ કારણ છે. ગુપ્તવંશ અને હર્ષવર્ધનને સાથે મૂકવાથી એક એવી છાપ ઊભી થાય છે કે જાણે મહાનતાનો આ સમયગાળો અટક્યો જ નથી. એ સતત ચાલતો રહ્યો. એટલે કે બે અલગ અલગ સમયગાળાને જોડીને એક લાંબો અખંડ સુવર્ણયુગ બનાવી દેવામાં આવ્યો છે. એટલે આ જોડીની પસંદગી પોતે જ વાર્તાનો એક બહુ મોટો હિસ્સો છે. પણ વાત અહીં પૂરી નથી થતી. આ કહાણી ખાલી શબ્દો અને પાત્રો સુધી સીમિત નથી. આમાં એક બીજું બહુ જ સૂક્ષ્મ લેયર પણ છે જેને આપણે સમજવું પડશે. અને એ છે રંગ. આ કોઈ રેન્ડમ ડિઝાઇન પસંદગી નથી. જે સ્ત્રોતમાંથી આ શીર્ષક આવ્યું છે એમાં બહુ સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે કયા રંગ વાપરવા. અને આ રંગોની પસંદગી એ આખી કહાની કહેવાનો એક બહુ જ અગત્યનો ભાગ છે. સોનેરી રંગ, એની તાકાત તો સ્પષ્ટ જ છે ને. એ સીધો સુવર્ણયુગના આઈડિયાને વિઝ્યુઅલી મજબૂત બનાવે છે. એનાથી સમૃદ્ધિ, કિંમત અને મહાનતાનો અહેસાસ થાય છે. એમ સમજો કે શબ્દોને દ્રશ્યોનો સાથ મળી ગયો. અને હવે એની સાથે જોડો મરૂન રંગ. મરૂન રંગ કેવો છે? એકદમ શાહી, ગંભીર રંગ. એ શક્તિ અને ગૌરવ દર્શાવે છે. આ રંગ ગુપ્તવંશ અને હર્ષવર્ધનના નામોને વધારે વજનદાર બનાવે છે. એમની શાહી પ્રતિષ્ઠા પર ભાર મૂકે છે. તો જ્યારે તમે આ બધી વસ્તુઓને ભેગી કરો, શબ્દો, પાત્રો અને રંગો, ત્યારે જે મેસેજ બને છે એ એકદમ ક્લિયર અને અચૂક છે. આ ભવ્યતા, શક્તિ અને સમૃદ્ધિના યુગની એક સુસંગત અને જબરદસ્ત પાવરફુલ કહાની છે. તો ચાલો હવે એક સ્ટેપ પાછળ જઈએ અને આપણે જે ટુકડા કર્યા હતા એ બધાને ફરીથી જોડીએ. આપણે બરાબર જોઈશું કે કેવી રીતે આ એક સામાન્ય લાગતું વાક્ય આખું ઐતિહાસિક ચિત્ર તૈયાર કરી દે છે. તો શું હતું? પહેલું, એક પાવરફુલ દાવો, સુવર્ણયુગ. બીજું, એને સાબિત કરવા માટે ખાસ પસંદ કરેલા હીરોઝ, ગુપ્તવંશ અને હર્ષવર્ધન. અને ત્રીજું, આખી વાતને વધારે મજબૂત બનાવવા માટેના રંગો, સોનેરી અને મરૂન.
એટલે છેવટે આ ખાલી એક ટાઇટલ નથી, આનાથી ઘણું વધારે છે. આ તો એક જ વાક્યમાં રજૂ કરાયેલી આખી ઐતિહાસિક દલીલ છે. એ આપણને ફક્ત એ નથી કહેતું કે શું થયું હતું, પણ એ પણ શીખવે છે કે એને કઈ નજરથી જોવું જોઈએ. અને આ આખી વાત આપણને એક મોટા સવાલ પાસે લાવીને ઊભા રાખી દે છે. જ્યારે પણ આપણે ઇતિહાસ વાંચીએ છીએ ત્યારે ખરેખર એની પાછળ કયા અદૃશ્ય નિર્ણયો કામ કરી રહ્યા હોય છે? કયા શબ્દો, કયા પાત્રો, કયો દૃષ્ટિકોણ આપણી સમજને ઘડી રહ્યો છે? આ એવો સવાલ છે જે આપણે સૌએ આપણી જાતને પૂછવો જ રહ્યો. આપણે રાજા મહારાજાઓને કેવી રીતે યાદ કરીએ છીએ? હજારો વર્ષો પછી પણ? શું એમના મોટા મોટા મહેલો કે કિલ્લાઓથી? ના, સાચું કહું તો જવાબ ઘણીવાર એક નાનકડા સિક્કામાં કે પછી પથ્થર પર કોતરેલા એક જ શબ્દમાં, એટલે કે એમના બિરુદમાં છુપાયેલો હોય છે. અને આજે આપણે બસ આવા જ કેટલાક સંકેતોને પકડીને ગુપ્ત સામ્રાજ્યના ભવ્ય વારસાની એક મજેદાર સફર કરવાના છીએ. તો પછી સવાલ એ થાય કે કોઈ શાસકની સાચી ઓળખ શું છે? એણે ધારણ કરેલું કોઈ ભવ્ય બિરુદ કે પછી એના રાજમાં ચાલતા સિક્કા? જુઓ, આજ તો એક કડીઓ છે જે સદીઓ વીતી ગયા પછી પણ આપણને એમની કહાણીઓ કહે છે. તો ચાલો આ સવાલનો જવાબ આપણે સીધો ગુપ્ત સામ્રાજ્યના શાસકો પાસેથી જ શોધીએ. કોઈ પણ મહાન સામ્રાજ્યની વાત કરીએ તો એની શરૂઆત હંમેશા એક પાયાના પથ્થરથી જ થાય છે, ખરું ને? ગુપ્તવંશની કહાણી પણ કંઈક એવી જ છે. એની શરૂઆત પણ એક એવા સ્થાપકથી થાય છે જેણે ભવિષ્યના એક ભવ્ય શાસનની કહી શકાય કે મજબૂત નીંવ નાખી. અને આ ગુપ્તવંશના સ્થાપક હતા શ્રીગુપ્ત. હા, આ એ જ વ્યક્તિ હતા જેમણે એ બીજ રોપ્યું જે ભવિષ્યમાં એક વિશાળ સામ્રાજ્યના વટવૃક્ષમાં ફેરવાયું. અને કહી શકાય કે અહીંથી જ ભારતના સુવર્ણયુગનો પાયો નંખાયો. તો શ્રીગુપ્તે પાયો તો નાખી દીધો, પણ સામ્રાજ્યને એની અસલી ભવ્યતા મળી એક એવા શાસકના સમયમાં જેણે પોતાની જાતને ખાલી રાજા કહેવડાવવું પસંદ ન કર્યું. ના, એણે તો બિરુદ ધારણ કર્યું, મહારાજાધિરાજ, એટલે કે રાજાઓના પણ રાજા. ચાલો જાણીએ કે કોણ હતો આ શક્તિશાળી સમ્રાટ મહારાજાધિરાજ. ખાલી આ શબ્દ સાંભળીને જ કેવો પ્રભાવ પડે છે ને? આ કંઈ ખાલી એક ટાઇટલ નહોતું. ના, આ તો એક જાહેરાત હતી, એક ઘોષણા હતી, એક એલાન હતું કે હવે ગુપ્ત શાસક આસપાસના નાના મોટા રાજાઓથી ક્યાંય ઉપર છે. હવે એ એક ચક્રી સમ્રાટ છે. અને આ બિરુદને સાચા અર્થમાં સાર્થક કર્યું ચંદ્રગુપ્ત પ્રથમે. એ ઈસવીસન 319માં ગાદી પર આવ્યા. અને એમણે ખાલી શબ્દોથી નહીં પણ કામથી પોતાની સત્તા સાબિત કરી. શું કર્યું એમણે? એમણે સોનાના સિક્કા બહાર પાડ્યા. જરા વિચારો, એ જમાનામાં સોનાના સિક્કા ચલણમાં લાવવા એ કંઈ આજકાલ પોતાની સેટેલાઇટ લોન્ચ કરવા જેવી વાત હતી. સમૃદ્ધિ, આર્થિક તાકાત અને શક્તિનું આનાથી મોટું કોઈ પ્રદર્શન હોઈ જ ન શકે. અને બસ આ એક જ પગલાએ ગુપ્ત સામ્રાજ્યને એકદમ નવી દિશા આપી દીધી. હવે ચંદ્રગુપ્ત પ્રથમ પછી આવ્યા એમના પુત્ર સમુદ્રગુપ્ત. અને એમનામાં ગજબની બે પ્રતિભાઓનો સંગમ હતો. એક બાજુ એ તલવારના એવા તો ધની હતા કે દુશ્મનો થરથર કાંપે, અને બીજી બાજુ એ જ હાથોથી વીણાના તાર પણ એટલી જ કુશળતાથી છેડી શકતા હતા. એક વિજેતા અને એક કલાકાર. ચાલો આ અનોખા રાજાને જરા વધુ નજીકથી ઓળખીએ. સમુદ્રગુપ્તને એક બિરુદ મળ્યું હતું, કવિરાજ, જેનો સીધો સાદો અર્થ થાય છે કવિઓના રાજા. આ બિરુદ એમની કલા અને સાહિત્ય પ્રત્યેની અદ્ભુત સમજની સાબિતી છે. અને આ એ પણ બતાવે છે કે ગુપ્ત શાસકોને ફક્ત એમની સૈન્ય તાકાતથી જ નહોતા માપવામાં આવતા, કલાનું પણ એટલું જ મહત્વ હતું. જરા સમુદ્રગુપ્તના વ્યક્તિત્વની આ બે બાજુઓને જુઓ તો. એક તરફ એક એવો અજેય યોદ્ધા જેણે સામ્રાજ્યની સીમાઓ દૂર દૂર સુધી ફેલાવી, અને બીજી તરફ એક એટલો સંવેદનશીલ કલાકાર કે એના સિક્કાઓ પર પણ એ વીણા વગાડતા જોવા મળે છે. આનાથી સુંદર કોન્ટ્રાસ્ટ બીજો કયો હોઈ શકે, બરાબર ને? આ જ તો સાબિત કરે છે કે તાકાત અને કલા બંને એક જ વ્યક્તિમાં સાથે રહી શકે. ઓકે, તો અત્યાર સુધીની સફર પર એક નજર નાખીએ. શ્રીગુપ્તે પાયો નાખ્યો, ચંદ્રગુપ્ત પ્રથમે મહારાજાધિરાજ બનીને સામ્રાજ્યને ભવ્યતા આપી, અને પછી આવ્યા સમુદ્રગુપ્ત, જેમણે કવિરાજ તરીકે કલા અને તાકાતને એક કરી. પણ કહાણી અહીં પૂરી નથી થતી. ગુપ્ત સામ્રાજ્યનું શિખર, એનો સુવર્ણયુગ તો હજી જોવાનો બાકી છે. દરેક કહાણીમાં એક ક્લાઇમેક્સ હોય છે, એક શિખર હોય છે. અને ગુપ્ત સામ્રાજ્ય માટે એ શિખર આવ્યું ચંદ્રગુપ્ત બીજાના શાસનમાં.
એ જ ચંદ્રગુપ્ત બીજા, જેમને ઇતિહાસ આજે વિક્રમાદિત્યના નામથી વધારે ઓળખે છે. તો ચાલો શરૂ કરીએ એમના સુવર્ણ યુગની કહાણી. ઇતિહાસકારો એકદમ સ્પષ્ટપણે માને છે કે ચંદ્રગુપ્ત બીજા આખા ગુપ્ત વંશના સૌથી પ્રતિભાશાળી શાસક હતા. અને એમની આવડત ખાલી યુદ્ધના મેદાન પૂરતી સીમિત નહોતી. ના, એમની કુશળતા શાસનમાં, કલાને પ્રોત્સાહન આપવામાં અને સંસ્કૃતિને સાચવવામાં પણ એટલી જ દેખાતી હતી. એમને એક બહુ જ ખાસ બિરુદ મળ્યું હતું, શકારી. શકારી એટલે શકોનો શત્રુ અથવા શકોનો નાશ કરનાર. હવે આ શક કોણ હતા? એ લોકો પશ્ચિમ ભારતમાં રાજ કરતી એક બહુ શક્તિશાળી વિદેશી જાતિ હતી. અને એમને હરાવીને ચંદ્રગુપ્ત બીજાએ ખાલી પોતાનું સામ્રાજ્ય જ નહોતું બચાવ્યું, પણ ખુદને એક મહાન રક્ષક તરીકે સ્થાપિત કરી દીધા. અને વિક્રમાદિત્ય તરીકે તો એ એટલા પ્રખ્યાત થયા કે એમના રાજમાં શાંતિ અને સમૃદ્ધિની ચર્ચાઓ દૂર દૂર દેશો સુધી પહોંચી. વિચારો, છેક ચીનથી ફાયાન નામનો એક પ્રવાસી હજારો કિલોમીટરની મુસાફરી કરીને ફક્ત અહીંની વ્યવસ્થા અને ભવ્યતા જોવા માટે આવ્યો હતો. આનાથી મોટી સિદ્ધિ બીજી કઈ હોઈ શકે? તો આ બધા મહાન શાસકો, એમણે પાછળ શું છોડ્યું? એમના બિરુદો, એમના સિક્કા, એમના કામો, આ બધું જ ભેગું મળીને એક એવો વારસો બનાવે છે જે આજે પણ અમર છે. ચાલો આખા વારસા પર એક ટૂંકી નજર નાખીએ. તો આ રહ્યા ગુપ્ત સામ્રાજ્યના 3 મહાન શિલ્પીઓ. પહેલા ચંદ્રગુપ્ત પ્રથમ, મહારાજાધિરાજ, જેમણે સોનાના સિક્કાઓથી સામ્રાજ્યનો પાયો મજબૂત કર્યો. પછી સમુદ્રગુપ્ત કવિરાજ, જેમણે બતાવ્યું કે એક યોદ્ધા પણ મહાન કલાકાર હોઈ શકે છે. અને છેલ્લે ચંદ્રગુપ્ત બીજા વિક્રમાદિત્ય, જેમણે શકોને હરાવીને ભારતના સુવર્ણ યુગની સ્થાપના કરી. દરેક શાસકની પોતાની આગવી ઓળખ, પોતાનો અનોખો વારસો. તો અંતે સવાલ પાછો એ જ આવીને ઊભો રહે છે, એક મહાન સામ્રાજ્ય કોણ બનાવે છે? તલવાર ચલાવનારા વિજેતાઓ કે પછી કલમ અને વીણાના સૂર છેડનારા કલાકારો? કદાચ ગુપ્ત સામ્રાજ્યનો ઇતિહાસ આપણને એ જ શીખવે છે કે સાચી મહાનતા આ બંનેના સંગમમાં જ છે. એક એવું શાસન જ્યાં શક્તિ અને સંસ્કૃતિ બંને હાથમાં હાથ નાખીને સાથે ચાલે. આ એક વિચાર સાથે જ આજની આપણી આ સફર અહીં પૂરી કરી. ક્યારે એવો વિચાર આવ્યો છે કે હજારો વર્ષો પહેલાં, જ્યારે કોઈ આધુનિક ટેકનોલોજી નહોતી, ત્યારે આટલા મોટા મોટા સામ્રાજ્યો ચાલતા કેવી રીતે હશે? ચાલો આજે આપણે એક પ્રાચીન શાસન વ્યવસ્થાનું આખું બ્લૂપ્રિન્ટ ખોલીએ અને જોઈએ કે એની રચના આજે પણ કેટલી બધી કામની છે. વિચારો તો, લાખો લોકો, હજારો કિલોમીટર સુધી ફેલાયેલો વિસ્તાર, અને સંદેશા મોકલવા માટે શું? બસ ઘોડા અને પત્રો. આમ જુઓ તો આ બધું તો એકદમ અસ્તવ્યસ્ત થઈ જવું જોઈએ, ખરું ને? પણ ના, એવું નહોતું, કારણ કે એની પાછળ એક એવી સિસ્ટમ હતી જે આપણને આજે પણ નવાઈ પમાડે. તો ચાલો જોઈએ કે એ સિસ્ટમ હતી શું. તો આટલી મોટી વ્યવસ્થાનું રહસ્ય કોઈ જટિલ ગણિતમાં નહોતું, પણ એક બહુ જ સરળ અને શક્તિશાળી આઈડિયામાં હતું. અને એ હતો સત્તાનું વિભાજન. મતલબ કે બધું જ કામ કોઈ એક જગ્યાએથી નહોતું થતું, પણ 3 અલગ અલગ લેવલ પરથી ચાલતું હતું. આને આપણે એક પિરામિડની જેમ સમજી શકીએ. સૌથી ઉપર, ટોચ પર, કેન્દ્ર સરકાર, જે દેશના મોટામાં મોટા નિર્ણયો લેતી, જેમ કે યુદ્ધ કરવું કે શાંતિ રાખવી. એની નીચે આવતા પ્રાંતો, જે કેન્દ્રના આદેશોને મોટા વિસ્તારોમાં લાગુ પાડતા. અને છેક નીચે પાયામાં હતું સ્થાનિક શાસન, જે સીધું લોકોના રોજિંદા જીવન સાથે જોડાયેલું હતું. પણ જુઓ, ખાલી સ્ટ્રક્ચર બનાવી દેવાથી તો કામ ન ચાલે, ખરું ને? એને ચલાવવા માટે માણસો પણ જોઈએ. તો સવાલ એ છે કે કેન્દ્રમાં એવા કોણ લોકો બેઠા હતા જે આખા સામ્રાજ્યની દોરી પોતાના હાથમાં રાખતા હતા? ચાલો એમાંથી 2 સૌથી મહત્વના ખેલાડીઓને મળીએ. પહેલા છે મહાબલાધિકૃત. નામ થોડું અઘરું લાગે, પણ કામ સીધું અને સ્પષ્ટ. સેનાના સુપ્રીમ કમાન્ડર. આખા સામ્રાજ્યની સેના એમના એક ઇશારે ચાલતી. દેશની સુરક્ષાની પૂરેપૂરી જવાબદારી એમના માથે હતી. સમજી શકો છો કે આ કેટલી મોટી પોઝિશન હશે. હવે તાકાત કંઈ ખાલી સેનાથી તો આવે નહીં, કૂટનીતિ પણ એટલી જ જરૂરી છે. અને બસ એ કામ માટે હતા મહાસંધિ વિગ્રહક, એટલે કે આજના જમાનાના વિદેશ મંત્રી. એમનું કામ હતું યુદ્ધને ટાળવું અને બીજા રાજ્યો સાથે સારા સંબંધો બનાવવા. આ બતાવે છે કે એ લોકો માત્ર લડવા પર નહીં, પણ સંબંધો જોડવા પર પણ કેટલું ધ્યાન આપતા હતા. ઓકે, તો કેન્દ્રમાં મોટા મોટા નિર્ણયો લેવાઈ રહ્યા છે, પણ વિચારવા જેવી વાત એ છે કે છેક ગામડામાં રહેતા સામાન્ય માણસ સુધી એ આદેશો પહોંચતા કેવી રીતે હશે? આટલા મોટા દેશને જમીની સ્તર પર કઈ રીતે સંભાળવામાં આવતો હશે? આનો જવાબ એક ખાસ શબ્દમાં છુપાયેલો છે. અને એ શબ્દ છે
વિષય. હવે વિષય એટલે બીજું કાંઈ નહીં પણ વહીવટ માટે બનાવેલો એક નાનો વિસ્તાર, બિલકુલ આજના જિલ્લા જેવો જ. આ જ રીતે આખા મોટા સામ્રાજ્યને નાના મેનેજ કરી શકાય એવા ટુકડાઓમાં વહેંચવામાં આવ્યું હતું. અને આ વિશે જ આખી શાસન વ્યવસ્થાની કરોડરજ્જુ હતો એમ કહી શકાય. કેન્દ્રના જે પણ આદેશો હોય એ અહીં જમીન પર લાગુ થતા અને લોકોની જે પણ તકલીફો હોય એ અહીંથી જ ઉપર સુધી પહોંચતી. સાચું કહું તો આ એકમ વગર આખું સ્ટ્રક્ચર પડી ભાંગત. સારું, તો હવે આપણી પાસે કેન્દ્રના મોટા અધિકારીઓ પણ છે અને સ્થાનિક લેવલ પર વિષય પણ છે. તો ચાલો હવે આ બધા ટુકડાઓને જોડીને જોઈએ કે આ આખું મશીન ખરેખર ચાલતું કેવી રીતે હતું. તો જુઓ, આખું ચિત્ર હવે સ્પષ્ટ થશે. કેન્દ્રીય લેવલ પર બેઠા છે મહાબલાધિકૃત અને મહાસંધિ વિગ્રહક, જે દેશ માટેની મોટી મોટી સ્ટ્રેટેજી બનાવે છે. અને પછી એ જ સ્ટ્રેટેજીને સ્થાનિક લેવલ પર એટલે કે વિષયમાં લાગુ કરવામાં આવે છે. એકદમ સ્પષ્ટ ચેઇન ઓફ કમાન્ડ હતી, જ્યાં કોણે શું કામ કરવાનું છે એ બધું જ નક્કી હતું. આને છે ને એક મોટા વડના ઝાડની જેમ કલ્પી શકાય, જેનું મજબૂત થડ એ કેન્દ્ર સરકાર છે અને એની ડાળીઓ જે છેક જમીન સુધી પહોંચે છે એ છે દરેક વિષય જે લોકોને આધાર આપે છે. બધું જ એકબીજા સાથે જોડાયેલું એક જીવંત સિસ્ટમ. તો આ બધું જાણીને આપણને શું સમજાય છે? બસ એ જ કે પ્રાચીન હોવાનો મતલબ પછાત હોવું એવું બિલકુલ નથી. આટલી વ્યવસ્થિત સિસ્ટમ એ વાતનો પુરાવો છે કે એ લોકો શાસન અને સમાજ વિશે કેટલી ઊંડી સમજ રાખતા હતા. આ ફક્ત ઇતિહાસનો એક પાઠ નથી, પણ એ વાતની પ્રેરણા પણ છે કે એક સ્પષ્ટ માળખું હોય તો મોટામાં મોટી મુશ્કેલીઓનો પણ સામનો કરી શકાય છે. આના પર વિચારવા જેવું ખરું, નહીં?